શરૂ ગરબા રમીએ દોસ્તો અમદાવાદના દરિયામાં બોટ ચાલી હેલો ફેમિલી કેમ છો મોજમાં રહેવાનું હો તો આજે રવિવાર છે આજે 11 તારીખ છે 11 મે છે ને આજે છે મધર્સ ડે તમને બધી મમ્મીઓને હેપી મધર્સ ડે હેપી મધર્સ ડે નિમિત્તે બધી માતાશ્રીઓને ચરણ સ્પર્શ અને હેપી મધર્સ ડે ની બહુ શુભકામનાઓ હા હેપી મધર્સ ડે ની બહુ શુભકામનાઓ જો કે મધર્સ ડેના દિવસે અમને છુટ્ટી તો મળતી છે નહીં મળે છે એ ઘણી વસ્તુમાં આપણને ડોટર ડે ના દિવસે થોડી છુટ્ટી મળે ડોટર ડે હોય છે એક્સેપ્ટ કરી લેવાનું. ડોટર ડે હોય છે હા બધું હોય છે પણ તમને તો મધર્સ ડે ઉજવીએ તો શું કરવાનું જો 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 છે ને જલેસી જેલસી નહીં વાત હવે જો કેટલા ડેઝ આવે છે અમને ખુદ યાદ નથી રહેતા આ મધર્સ ડે તો મેં 2 દિવસ પહેલાં રીલ જોઈ ને રીલમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ મેં એમાં બધા છોકરાઓને પૂછતા હતા કે 11 તારીખે શું છે કોઈને યાદ નહોતું કે 11 તારીખે એકચ્યુઅલી શું છે તો મને યાદ આવ્યું કે હા મધર્સ ડે છે એટલે છોકરાઓને પૂછે છે છોકરાઓને યાદ ક્યારે છે કારણ કે કોઈ પાસે ટાઈમ જ નથી યાદ કરવાનું એવું છે એવું જ છે હવે શું કરું કાંઈ વાંધો નહીં બધા દિવસ સરખા જ હોય છે કે નહીં સાચી બધા દિવસ ડોટર્સ ડે બધા દિવસ મધર્સ ડે બધા દિવસ સનડે બધા દિવસ બધા સાચી વાત છે કારણ કે કંઈક કહીને પણ સોલ્યુશન તો લાવવું પડે ને આ સોલ્યુશન સહી બાત હે બરાબર ને બરાબર. ચાલ બધાને શુભકામનાઓ બ્લોગની શરૂઆત થઈ ગઈ છે આગળ શું છે હું તમને કહેતી જાઉં છું ક્યાંય જતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હો ને ચેનલને હો હર બપોરે કોકલીને બેલ મારીએ છીએ ચાલુ છે અવાજ નહીં શું કરું યાર આખો દિવસ અમારે અહીંયા ડ્રીલો ચાલુ હોય છે હું બ્લોગ નહીં બનાવી શકતી તમને ખબર છે અહીં રહેવા આવ્યા પછી મારા બ્લોગ કેટલા બેના છે 2 મહિનામાં 3 થી 4 બનતા જ નથી આવું જ હોય છે સાંભળાય છે ચાલુ હોય છે આખો દિવસ ચાલુ હોય છે હું બ્લોગ બનાવી જ નથી શકતી જરાય અમે અમારા નીચે પડોશીને ત્યાં પહેલી વાર ગયા હતા એ લોકો કે સોનલબેન તમે દેખાતા નહીં હો કોઈ દિવસ 2 મહિનામાં કોઈ દિવસ તને જોયા નથી એકચ્યુઅલી મારી પાસે એટલો ટાઈમ ન હોય ને એટલે હું નીચે બહુ જતી નથી સોસાયટીમાં કે ડીસવા કેમ અને બેઝમેન્ટ ટુ ઘર ઘરથી બેઝમેન્ટ બરાબર ને હા તો અમે એ લોકોને ત્યાં ગયા હતા એકચ્યુઅલી અમારે છે ને ગેસનું બિલ બહુ મોટું આવ્યું છે આ વખતે બહુ મોટું ગેસનું બિલ આવ્યું છે હું જ્યારથી અહીંયા રહેવા આવી છું 8-10 વર્ષ થયા છું ગેસ લાઈન જ વાપરું છું અમારે એટલું બિલ ક્યારેય નથી જેટલું આ વખતે બિલ આવ્યું છે આ નવા ઘરમાં ખબર નહીં કયા કયા ચાર્જીસ કાંઈ છે બહુ કન્ફ્યુઝ છે શું કરું શું નહીં ખબર નથી પડતી ભરીએ ન ભરીએ જોઈએ હવે શું થાય છે 1-2 જણાને પૂછીએ સોસાયટીમાં શું છે શું નહીં તો ચલો ક્રીમીબેન આપણે કંઈક કામ કરવાના છે હવે એકચ્યુઅલી અમારે ચણિયાચોળીનું શું કહેવાય રીલ બનાવવાની છે ફોટા પાડવાના છે પછી બધા ચણિયાચોળી સરખા કરવાના છે અને ફાલ્ગુનભાઈ કંઈક બહાર જવાનો પ્લાન કરીને બેઠા છે અને અમારે કરડવાનું ચાલુ કરી દીધું છે આનું હમણાં બહુ વધી ગયું છે હો વાળ કપાઈને એકદમ જાય છે તું કેટલા વાગે આવીશ નક્કી નહીં ફાલ્ગુન ચીલ મારવા જાય છે દોસ્તારો હારે જાય ને વહેલો આવજો હા ક્રીમીબેન શું કરી રહ્યા છે હા પહેલાં તો અહીંયા બધો ઢગલો કરી દીધો છે જોઈ લે હાલત જો ઘરની હાલત જો હા તો આ અમે અત્યારે ચણિયાચોળી રીલ બનાવવાની છે તે તૈયારી કરીએ છીએ બરાબર તૈયારી ચાલુ છે જોરો શોરોથી નવરાત્રિની તૈયારી શરૂ ગરબા રમીએ મજા આવે કે નવરાત્રિમાં કુદરતી આમ એક ગરબા સામાન્ય ચાલુ કરીને આપણે મોબાઈલમાં તો થનગનાટ આવી જાય પગ થેરકવા માંડે દુખતા હોય ને તો થેરકવા માંડે પગ છે ને જિંજર બેન તાર રમવા છે જિંજર ગરબા રમી હતી ખબર છે જિંજર નાની હતી ને કે કેટલા મહિનાની હતી 3-4 મહિનાની હતી નવી જન્મી હતી આવી હતી નહીં જન્મી હતી એ કે આવી હતી હા તો જન્મી હતી જિંજર હુઈ થી અમારા ઘર પે તો ત્યારે પણ જિંજર મારી સાથે ખોડામાં ક્રીમીની સાથે ખોડામાં ફાલ્ગુની સાથે નથી રમી મારીને ક્રીમી સાથે ખોડામાં બહુ ગરબા રમી હતી એકચ્યુઅલી જિંજરને છે ને આપણે પ્રેક્ટિસ કરાવેલી છે મ્યુઝિકની તકલીફ ના થાય એટલે ચલો શરૂ કરીએ ચાલ A few moments later.
શું થયું? મધર્સ ડે નિમિત્તે હું ક્રિમીને એક જગ્યાએ લઈને જાઉં છું હા ખાણીપીણી ખાવા માટે. એકચ્યુઅલી અમે એક જગ્યાએ છે ને હું ને ફાલ્ગુન 2 વાર જઈ આવ્યા છે. ક્રિમીને હજી હું લઈ નથી ગઈ કોઈ વાર, તો હું કહું આજે ક્રિમીને લઈને જાઉં. ફાલ્ગુન તો છે નહીં, ફાલ્ગુન એના ફ્રેન્ડ્સની સાથે ગયો છે ફરવા માટે. ખાશે પીશે ને એવી રીતે કરીને આવશે, ખાઈને જ આવશે. કાં એ ખબર નહીં ખાઈ પીને આવશે. એ બી પીને નહીં હો, ખાઈને આવશે. કારણ કે અમે કોલ્ડ ડ્રિંક પણ નથી પીતા. ડ્રાય સ્ટેટ અમે કોલ્ડ ડ્રિંક પણ નથી પીતા. આપણે કોલ્ડ ડ્રિંક ક્યાં પીએ છીએ? કોલ્ડ ડ્રિંક પણ નથી પીતા અમે તો. ના પીવાય. ના પીવાય. ચાલો તો અમે હું ને ક્રિમી બે નીકળીએ યસ ખાવા પીવા. ખાવા માટે. અમારે એકચ્યુઅલી એક જગ્યાએ જવાનું બી છે અને ખાઈ આવીએ. લેટ્સ ગો. લેટ્સ ગો. શું આવ્યું? આ ઘરમાં કંઈક ઘૂસી ગયું. ડ્રોન આવ્યું કે શું? દોસ્તો, અમદાવાદના દરિયામાં બોટ ચાલી. હવે તમે વિચારશો કે અમદાવાદમાં તો દરિયો છે જ નહીં. છે આ રસ્તા. અમે બોટમાં ચાલી રહ્યા છીએ. મને ડર લાગે છે પણ ક્રિમી હેન્ડલ કરી લેશે, નહીં વાંધો આવે. અત્યારે તો અમે બોટમાં જ બેઠા છીએ. તો આ તડકામાં ગાડી મૂકીએ ને પછી ગાડીમાં જ્યારે બેસીએ ત્યારે કેવી હાલત થાય? કેવી હાલત થાય? ગરમ ગરમ ભજીયા બની જાય. ભજીયા પણ તું તોય તડકામાં જ મૂકી છે. આ બાજુ મૂક ને, આ બાજુ જો કેટલો છાંયો છે. અહીંયા મૂક ને, અહીંયા મૂકી દે. અહીંયા કાં અહીંયા આ બાજુ મૂકી દે. તડકામાં જ મૂકે. હું હમણાં ક્રિમીને સલાહ આપતી હતી કે તડકામાં ગાડી મૂકીએ તો આપણું ભજીયું બની જાય. અને ક્યાં ભજીયું બને એ તમે વિચારી લ્યો. છાયામાં મૂકો ભાઈ, મારે મારું ભજીયું નહીં બનાવવું. ક્રિમીને લાવી હું છું, બિલ ઈ પે કરે છે. આયા તો ખરી ને. હદ કરે છો તું. કેમ? ખાલી ખીચું લીધું છે અને રગડા પેટે ઓર્ડર કરી છે. મોટા ઉપાડવાને લઈને આવી. તો પછી 2 જણામાં ના ખવાય તો વેસ્ટ ખાતી કાંઈ નથી. 4-5 વસ્તુ ખાશે હોય ને લઈ જાઉં. 2 વસ્તુ ખાઈ પછી બીજી 2 વસ્તુ મંગાવીએ, પછી બીજી 2 વસ્તુ, 6 વસ્તુ ખાઈને જશું દોસ્તો. એવું છે. ભજીયું એક ખાઈ લેશું. ખવાવું બી તો જોઈએ ને, પ્રોબ્લેમ એ છે. ખવાતું નથી. મારાથી ખાવાનું ઓછું થતું નથી ને આ લોકો ખાતા એ બી થોડુંક જ ખાશે. ભાઈ કહેશે કે ક્રીમી તું ખાને, હું વેસ્ટ કરીશ. નહીં ને, હું તો હવે તો ખાઈ લઉં છું. હા તો જે ખાવું એ ખાય. રગડા પેટીસ આવી ગયું છે. અહીંયા ખીચું મરચું તો જો થોડું થોડું. ત્યાં રગડા પેટી. ક્રિમી કે મારા કપડાના કલર જેવું છે બધું. હા બધું મેચિંગ છે. કપડાને મેચિંગ જ ખાઉં છું દોસ્તો. હા છે ને, આ પણ મેચિંગ થઈ ગઈ. આ બી મેચિંગ થઈ ગયું છે. આ શાહી કુલ્ફી છે. હું કહું શાહી લોકોની શાહી પસંદ છે. 20 રૂપિયાની આવી છે. 20 રૂપિયાની શાહી કુલ્ફી. મને તો લાગ્યું 40-50 રૂપિયાની આવી છે, હા પણ નીકળી 20 રૂપિયાની. આજકાલ શાહી વસ્તુ સસ્તી થઈ ગઈ છે. એવું કંઈ નથી. મોંઘવારી તો મોંઘવારી છે. બહુ જ છે બાપા, બહુ મોંઘવારી છે બાપા. આ જબરદસ્તી ક્રિમીને લેવડાવી મેં. હવે છે ને ખાવાના નાટક, બહારનું બી ખાવામાં નાટક, ઘરનું બી ખાવામાં નાટક. આ લોકોના બંધ થવાના જ નથી. લાગે ને કે હા કોક કંઈક કરી રહ્યું છે. ઓકે, આટલી બધી અટેન્શન, આટલી બધી અટેન્શન લેવાની, માની અટેન્શન એટલી બધી લેવાની. મને બી તો આપો. હેપી મધર્સ ડે. હેપી મધર્સ ડે. મારે એકચ્યુઅલી આજે ફેશિયલ કરવાની ઈચ્છા હતી. ફેશિયલ કિટ લઈ આવી ને હું કાલે. ઈચ્છા હતી પણ રહી ગયું. નેક્સ્ટ વીક પછી ક્યારેક. આ લોકો શું કરે છે? વાસણ ઉઠકે છે. આ વાસણ, આ શેના વાસણ ધોવે છે? શેના વાસણ ધોવે છે? હા, અદ્ભુત ક્વેશ્ચન મમ્મીએ પૂછ્યો છે. શેના વાસણ ધોવે છે? એમને એવું લાગે છે કે એમની દીકરીના દુનિયાની બધું જ નોલેજ છે. મને કેમની ખબર પડવાની એ લોકો શેના વાસણ ધોવે છે? બાજુમાં બેન્ક્વેટ છે, કદાચ એના ધોતા હશે. હા એના જ ધોવે છે. એના જ ધોતા હશે. મને ખબર હતી તોય મેં તને બપોરે પૂછ્યું. મમ્મી પૂછતા હતા, હજી તો મેં ન્યૂઝ ચાલુ કર્યા, હજી તો પ્લે બટન ક્લિક કર્યું. મમ્મી કે શું ન્યૂઝ આવી ગયા, શું ન્યૂઝ? અરે જોવા તો દો, સાંભળવા તો દો. મમ્મીઓ બધી પછી એવી જ કંઈક હોય. કહીએ જો તો. મેં આ હાવ સાફ કરી નાખી. મમ્મીઓ એવી જ હોય. પોસાશે આવી મમ્મી? મમ્મી પોસાશે આવી? આવી મમ્મી જ સારી. હા તો પછી ક્રિમીને પૂછું શું કે રજા લઈ લઉં હું સબસ્ક્રાઈબર પાસેથી. લઈ લો રજા લઈ લો. કે જેવું ઠીક લાગે એવું. પાછળ જો વાસણ હજી સાફ કરી રહ્યા છે લોકો. કેટલાય બધા હશે આપણે બે બાપા. સાથે બોલ્યા કોક આવવાનું છે આપણી ઘરે. હે
બે સાથે બોલ્યા. મહેમાનો વિશે આપણે ઘર આપણે સાથે બહુ બોલીએ કા બધું. અમે બે જણી છે ને કંઈ પણ વસ્તુ હોય ને આખું સેન્ટેન્સ તક અમે ઘણી વખત સાથે બોલી નાખીએ. વાવ કનેક્શન સાચી જોરદાર કનેક્શન હો કે નહીં. હો ચાલો તો દોસ્તો હું અત્યારે ઘરે જઈ રહી છું. ઘરે જઈને કદાચ હું વિડીયો નહીં બનાવી શકું કારણ કે ઘરે હજી મારે અમુક ચણિયાચોળીના ફોટા રીલ્સ બનાવવાની બાકી છે. તો ઘરે જઈને ફટાફટ પહેલાં હું ચેન્જ કરી લઈશ કારણ કે મને આ કપડામાં બહુ ઇરિટેશન થઈ રહી છે ગરમીના કારણે. નાઇટ સૂટ પહેરીને અમે કામે લાગી જઈશું એટલે હું ઘરે કદાચ નહીં રજા લઈ શકું તો હું તમારા પાસે રજા લઉં છું. ચાલો ટાટા આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હો ને. ચાલો મળું.